Good morning. Right now it's 6 a.m. in the morning. સવારના 6 વાગ્યા છે. બરાબર? અને આપણે F5 બીકોમ માં યુનિટ નંબર 2 થી સ્ટાર્ટ કરીશું. ભાઈ સર યુનિટ 2 યુનિટ 1 કેમ નહીં? બીકોઝ યુનિટ 1 શું છે જે તમે 11th માં ભણી ગયા હતા. જર્નલ એન્ટ્રી શું કરવાની, લેજર પોસ્ટિંગ શું કરવાની, અને એને માટે એક સ્પેસિફિક મટીરીયલ આવશે જેને F5 બીકોમ માં વર્કબુક તરીકે પણ ઓળખીએ છીએ. તો એ વર્કબુક નો બધો જ પાર્ટ એની અંદર કવર થશે અને એ કવર કરાવવા માટે તમારી પાસે મટીરીયલ હોવું જરૂરી છે. મટીરીયલ પ્રિન્ટિંગ વાળાને ત્યાં હજી મટીરીયલ પ્રિન્ટિંગ માં છે ફર્સ્ટ યર ની. બીકોઝ ઓફ ધીસ લોકડાઉન અત્યારે આપણા સિવાય બીજા બધા ક્લાસમાં પણ આવું જ છે. ત્યાં આગળ પણ હજી ચાલુ નથી કર્યું. હા, જે લોકોએ સ્ટાર્ટ કર્યું છે એ સ્ટેટિસ્ટિક નો પાર્ટ ચાલુ કર્યો છે, ક્યાં તો અકાઉન્ટ્સ નો પાર્ટ પણ રેન્ડમલી જ ચાલુ કર્યો છે. તો આપણે જે બેઝિક વસ્તુ છે, જે પ્રેક્ટિકલ પોર્શન છે, એ શીખવા માટે આપણે યુનિટ 2 થી ચાલુ કરીએ છે. યુનિટ 2 ની અંદર આપણે બે ચેપ્ટર ભણીશું. બેઝિકલી કેપિટલ એન્ડ રેવન્યુ આઇટમ્સ અને સેકન્ડ ચેપ્ટર છે ફાઇનલ અકાઉન્ટ્સ. ક્લિયર? તો વાત કરીએ કેપિટલ એન્ડ રેવન્યુ આઇટમ્સ ની. હવે કેપિટલ ટ્રાન્ઝેક્શન્સ. હવે કેપિટલ ટ્રાન્ઝેક્શન્સ શીખતા પહેલા, સમજતા પહેલા વર્ડ ઉપર કોન્સન્ટ્રેટ કરો. કેપિટલ. કેપિટલ એટલે શું? તો કે મૂડી. મૂડી ક્યારે ધંધામાં લાવવામાં આવે? તો કે જનરલી ધંધો ચાલુ કરીએ ત્યારે ધંધામાં મૂડી લાવીએ. હવે ધંધામાં જે મૂડી લાવ્યા એ માલિક ધંધામાં મૂડી એક જ વાર લાવે કે વારે વારે? એક જ વાર લાવે સ્ટાર્ટિંગમાં તો. હા, પછી ધંધાને એક્સપાન્ડ કરવો હોય કે જરૂર પડે તો બીજા પૈસા લાવે, પણ સામાન્ય રીતે ધંધામાં મૂડી કેટલી વાર લાવે? એક જ વાર. ક્લિયર? ધંધામાં એને જે રૂપિયા લાવ્યા અને ધંધો ચાલુ કર્યો એ ઘરે પાછા ક્યારે લઈ જાય? તો કે સર નફો લઈ જાય. નફો લઈ જાય, પણ પૈસા પાછા બધા ક્યારે લઈ જાય? તો કે કદી નહીં. જ્યાં સુધી ધંધો ચાલુ રહે ત્યાં સુધી એ પૈસા અંદર જ રોકેલા રહે. ક્લિયર? તો કેપિટલ ટ્રાન્ઝેક્શન મીન્સ એવા ટ્રાન્ઝેક્શન જે લાંબા ગાળા માટે હોય, હેવિંગ અ લોંગ ટર્મ ઇમ્પેક્ટ ઇન ધ બિઝનેસ. લોંગ ટર્મ ઇફેક્ટ જે ધરાવતા હોય, that is capital transaction. So transactions having long term effect are known as capital transaction. The word is long term effect, means once that transaction is done, the effect of that transaction is available on long term basis. પછી long term એટલે કે 2 years હોય, 3 years હોય, 4 years હોય, 5 years, 10 years, 50 years, ગમે એટલા વર્ષ હોય. ક્લિયર? તો that is long term. બિલ્ડિંગ ખરીદો તો એ 50 years સુધી પણ ચાલી શકે. ફર્નિચર હોય તો એની લાઈફ 2 કે 3 years પણ હોય. બરાબર? તો ડિપેન્ડ. પણ મોર ધેન 1 year, એક વર્ષ કરતા વધારે હોય જેની ઇમ્પેક્ટ એ કેપિટલ ટ્રાન્ઝેક્શન કહેવાય. તો રેવન્યુ કોને કહેવાય? એનથી ઉલટું. કેપિટલ ટ્રાન્ઝેક્શન ની ઇફેક્ટ કેટલો ટાઈમ હતી? લોંગ ટર્મ માટે. તો રેવન્યુ ટ્રાન્ઝેક્શન ની ઇફેક્ટ ક્યાં સુધી હોય? શોર્ટ ટર્મ માટે. તો ટ્રાન્ઝેક્શન હેવિંગ શોર્ટ ટર્મ ઇફેક્ટ આર નોન એઝ રેવન્યુ ટ્રાન્ઝેક્શન્સ. એવા ટ્રાન્ઝેક્શન જેની ઇફેક્ટ કેવી હોય? શોર્ટ ટર્મ. ધેટ ઇઝ કોલ્ડ રેવન્યુ ટ્રાન્ઝેક્શન. બિઝનેસમાં આ મહિને સેલ કર્યું, આવતા મહિને નહીં કરીએ ચાલશે? નહીં ચાલે. આપણે દર મહિને વેચાણ કરવું પડશે. આપણે કોઈ પ્રોડક્શન કરતા હોય તો ગુડ્સ એક વસ્તુ આ વર્ષે બનાવ્યો, આ મહિને બનાવ્યો, આવતા મહિને નહીં બનાવીએ તો ચાલશે? હા, સ્ટોક હશે તો નહીં બનાવો, તમે એને વેચશો. But when the stock is going to be empty, then you have to produce the goods for selling purpose. You have to buy the raw materials. You have to convert it into finished product. એને માટે you have to pay the wages, salaries. બરાબર? You have to maintain the accounts. You have to pay the salary to accountant. You have to make the daily routine expenditure. And after selling it, you are getting regular income. તો આ જે બધા ટ્રાન્ઝેક્શન જે વારે વારે થાય છે, that is called revenue transactions. So transactions having short term effect are known as revenue transaction. Clear? So capital transaction, long term effect. Revenue transaction, short term effect. Capital transactions are non recurring. Non recurring એટલે વારે વારે થતા નથી.
રેવન્યુ ટ્રાન્ઝેક્શન સાથે રિકરિંગ બેંકમાં ખાતું ખોલાઈએ, રિકરિંગ ખાતું દર મહિને પૈસા ભરવા પડે, બરાબર. ધેટ ઇઝ રિકરિંગ એટલે વારે વારે થવું, પણ કેપિટલ ટ્રાન્ઝેક્શન આ નોન રિકરિંગ. નોન રિકરિંગ એટલે કે આ ટ્રાન્ઝેક્શન એકવાર કર્યો પછી જરૂર પડે તો લોંગ ટર્મ પછી આપણે ફરીથી કરતા હોઈએ છીએ. ત્યાર પછી કેપિટલ ટ્રાન્ઝેક્શન અને રેવન્યુ ટ્રાન્ઝેક્શન ને ફર્ધર ડિવાઇડ કરીએ છીએ એક્સપેન્ડિચર અને રિસીપ્ટમાં. એક્સપેન્ડિચર એટલે કે જેમાં પૈસા જાય છે અને રિસીપ્ટ એટલે કે જેમાં પૈસા આવે છે. તો કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું? મૂડી ખર્ચ કોને કહેવાય? આપણે ભણી ગયા હતા ને 11th 12th માં તો કે સાહેબ મિલકત ઊભી કરવા માટે જે ખર્ચો કર્યો હોય ને એ મૂડી ખર્ચ કહેવાય. So what is capital expenditure? An expenditure to create an asset is capital expenditure. When we purchase the building, when we purchase the furniture, when we purchase long term investment, all that things are considered as capital expenditure. આ કેપિટલ એક્સપેન્ડિચર નો ફર્ધર એક ભાગ થાય છે. મૂડી ખર્ચ તો અંદર આવે જ, પણ પ્રસારિત મહેસૂલી ખર્ચા પણ કોનો ભાગ કહેવાય છે? કેપિટલ એક્સપેન્ડિચર. પ્રસારિત મહેસૂલી ખર્ચા એટલે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર કોને કહેવાય? કે જેનો બેનિફિટ આપણને લોંગ ટર્મ સુધી મળે છે, બટ ઇટ ઇઝ રેવન્યુ એક્સપેન્ડિચર. બરાબર, બેનિફિટ મળે છે પણ આપણે એને કેન્સલ કરવા જઈશું તો પૈસા પાછા મળે ને. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફિક્ટિશિયસ અસેટ કહેવાય. ફિક્ટિશિયસ એટલે કે કાલ્પનિક અસેટ, કે અસેટ છે પણ એને જો કેન્સલ કરી દઈએ તો રૂપિયા મળવાના નથી. ફોર એક્ઝામ્પલ, I have appointed a film star to give the advertisement of my product. He has signed the contract worth ₹4 crore. ભાઈ જેને રાખ્યો મેં કે ભાઈ તું મારી પ્રોડક્ટ વેચે અને એને મેં કેટલા રૂપિયા આપ્યા? 4 crore. The term of the contract is 4 years. 4 વર્ષનો કોન્ટ્રાક્ટ કરી દીધો, મેં 4 કરોડ રૂપિયા આપી દીધા કે take this money 4 crore. I am going to use your advertisement for selling purpose. એને કોન્ટ્રાક્ટ કેવો હતો કે 4 કરોડ સુધી મારે એની જાહેરાત, સપોઝ વોચની જાહેરાત છે, ટાઇટન વોચ, અને આમિર ખાને કોન્ટ્રાક્ટ કર્યો કે ભાઈ 4 કરોડ રૂપિયામાં એણે જે જાહેરાત શૂટ કરી છે એ જ જાહેરાત હું ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ બતાવીશ. બરાબર. સપોઝ 1 વર્ષ થઈ ગયો અને એ જાહેરાત બતાવવાથી મારી પાસે ઇન્કમ જનરેટ થાય છે. જાહેરાત જોઈને મારી ઘડિયાળ વેચાય છે. 2 વર્ષ થયા, પણ 2 વર્ષ પછી મને લાગ્યું કે ભાઈ માર્કેટમાં આમિર ખાનની લોકપ્રિયતા ઘટી ગઈ છે, હવે એની જાહેરાત જોઈને કોઈ ઘડિયાળ લેવા આવતું નથી. અને 2 વર્ષ પછી મેં એવું નક્કી કર્યું કે આઈ એમ ગોઈંગ ટુ સ્ટોપ ધીસ એડવર્ટાઇઝમેન્ટ. મેં જાહેરાત ટીવી પર બતાવવાનું બંધ કરી દીધું. હવે હું આમિર ખાનને કહું કે ભાઈ મને 2 કરોડ પાછા આપી દે. તારી જાહેરાતનો ભલે કોન્ટ્રાક્ટ 4 વર્ષનો હતો, મેં તો 2 જ વર્ષ બતાવી. 2 વર્ષ મેં જાહેરાત બતાવી નથી એટલે મને 2 કરોડ પાછા આપી દે. શું એ આપશે? નોટ ઓબ્વિયસ, નહીં આપે. કેમ? તમારે બતાવ્યું તો બતાવો. તો આ જે કેવો રેવન્યુ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ઇઝ રેવન્યુ એક્સપેન્સ. એ આપણે રેવન્યુ જનરેટ કરવા, માલનું વેચાણ વધારવા માટે કરેલો ખર્ચો હતો. એ રેવન્યુ એક્સપેન્સ હતો, પણ એનો બેનિફિટ 4 વર્ષ સુધી મળતો હતો. ક્લિયર? એટલા માટે આપણે 4 વર્ષના સામટા પૈસા આપ્યા છે, એટલા માટે એને શું કહીશું? કેપિટલ એક્સપેન્ડિચર. અને કેપિટલ એક્સપેન્ડિચર નો જે ભાગ છે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, પ્રસારિત મહેસૂલી ખર્ચ. ઇટ ઇઝ ઓલસો અ પાર્ટ ઓફ કેપિટલ એક્સપેન્ડિચર. કેમ? કારણ કે લાંબા ગાળા માટે 4 વર્ષ માટે એને પૈસા આપ્યા છે. તો કેપિટલ રિસીપ્ટ કોને કહેવાય? સો કેપિટલ રિસીપ્ટ એટલે કે એવી રિસીપ્ટ જે આપણને વારે વારે મળતી નથી. ધંધો ચાલુ કરો, ધંધાને જે પૈસા માલિક આપે ધંધો શરૂ કરવા, ધેટ ઇઝ કેપિટલ રિસીપ્ટ. આપણે લોંગ ટર્મ માટે લોન લઈએ, ધેટ ઇઝ કેપિટલ રિસીપ્ટ. સો જે રૂપિયા ધંધાને વારે વારે મળતા નથી, ધેટ ઇઝ કેપિટલ રિસીપ્ટ. ઇવન આપણે આપણી કેપિટલ એક્સપેન્ડિચરને વેચી દઈએ, ધંધાની કોઈ ફિક્સ એસેટ સોલ્ડ કરીએ, એના પૈસા આવે, પણ શું કહેવાય? કેપિટલ રિસીપ્ટ. તો રેવન્યુ કોને કહેવાય? તો રેવન્યુ રિસીપ્ટ અને રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર એ ધંધો ચલાવવા માટે રોજિંદા કરવામાં આવતા ખર્ચા, ધેટ ઇઝ રેવન્યુ એક્સપેન્ડિચર. ગુડ્સ પરચેસ કર્યો, સ્ટેશનરી પરચેસ કરી,
સેલેરી પે કરી, વેજીસ પે કરી, રેગ્યુલર ઇન્ટરેસ્ટ પે કર્યું, ઓલ ધેટ આર કન્સિડર એઝ રેવન્યુ એક્સપેન્ડિચર. અને રેવન્યુ રિસીપ્ટ કોને કહેવાય? તો રેવન્યુ રિસીપ્ટ કોને કહેવાય? જે આપણે રેગ્યુલરલી મળે છે, માલ વેચોને પૈસા મળે, ઇન્વેસ્ટમેન્ટ પરથી રિટર્ન જનરેટ થાય, ધેટ ઇઝ રેવન્યુ. હું તમને ઇન્વેસ્ટમેન્ટ શબ્દ કહું તો ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય? બિઝનેસ ની અંદર બિલ્ડિંગ પરચેસ કરવી ઇન્વેસ્ટમેન્ટ કહેવાય? બધા કહેશે યસ કહેવાય. તો આપણે એને બિલ્ડિંગ તરીકે અલગ કેમ રાખીએ છીએ અસેટ સાઈડ, ઇન્વેસ્ટમેન્ટ કેમ નથી કહેતા? તો એટલું યાદ રાખીએ, ઇન્વેસ્ટમેન્ટ આપણે કેમ કરીએ? ટોટલ 4 પર્પસ થી. ફર્સ્ટ, ઇન્વેસ્ટમેન્ટ માંથી કઈ ઇન્કમ જનરેટ થાય? ફર્સ્ટ, ઇન્ટરેસ્ટ ઇન્કમ મળે. સેકન્ડ, ડિવિડન્ડ ઇન્કમ મળે. થર્ડ, રેન્ટલ ઇન્કમ મળે. અને ફોર્થ, કેપિટલ એપ્રિસિએશન મળે. આ 4 પર્પસ થી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. ચલો, બેંકમાં એફડી કરી હોય, કોઈ કંપનીના ડિબેન્ચર ખરીદ્યા હોય તો આપણને શું મળશે? વ્યાજ મળશે. તો વ્યાજની આવક માટે આપણે પૈસા રોક્યા હતા. ઓકે. કોઈ કંપનીના શેર્સ પરચેસ કર્યા હોય તો એમાંથી આપણને કંપનીના પ્રોફિટનો ભાગ મળશે. શેર એટલે ભાગ. તો કંપની જે અર્ન કરશે એના પ્રોફિટનો જે ભાગ મળશે ધેટ ઇઝ શેર. બરાબર? તો પ્રોફિટનો જે ભાગ મળ્યો એને શું કહેવાય? ડિવિડન્ડ ઇન્કમ. ત્રીજી ઇન્કમ કઈ છે? આપણે જો રિયલ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, કોઈ દુકાન લીધી હોય, કોઈ મકાન લીધું હોય અને એને ભાડે આપ્યું હોય, ધંધામાં યુઝ નથી કરતા, ધંધામાં યુઝ કરતા હોય એને બિલ્ડિંગ જ કહેવાય. પણ આપણે જે મકાન લીધું છે, શોપ લીધી છે, જે ધંધામાં વાપરતા નથી, એ આપણે ખાલી ભાડાની આવક માટે લીધું છે, તો એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો રેન્ટલ ઇન્કમ થાય. અને ચોથો, કેપિટલ એપ્રિસિએશન. તમે મકાન લેશો, ગોલ્ડ લેશો તો લોંગ ટર્મ જ્યારે વેચશો ત્યારે વધારે પૈસા મળશે ને, એ કેપિટલ એપ્રિસિએશન. તો આ 4 પર્પસ થી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો ઇન્વેસ્ટમેન્ટ માંથી જે રેગ્યુલર ઇન્કમ મળે, ભાડું મળે, વ્યાજ મળે, ડિવિડન્ડ મળે, એ પણ શું કહેવાય? રેવન્યુ રિસીપ્ટ. ક્લિયર? ઓકે. ચલો, કેપિટલ એન્ડ રેવન્યુ, એની અંદર આપણે શું શીખ્યા? કેપિટલ એક્સપેન્ડિચર શીખ્યા, કેપિટલ રિસીપ્ટ શીખ્યા, રેવન્યુ એક્સપેન્સ શીખ્યા અને રેવન્યુ રિસીપ્ટ શીખી ગયા. આટલું ક્લિયર? બટ વોટ ઇઝ ધ નેક્સ્ટ પોઈન્ટ? નેક્સ્ટ પોઈન્ટ શું આવશે? આપણે કેપિટલ પ્રોફિટ એન્ડ રેવન્યુ પ્રોફિટ વિશે સમજવાનું છે. વોટ ઇઝ કેપિટલ પ્રોફિટ? સો ધ પ્રોફિટ વિચ અરાઇઝ આઉટ ઓફ કેપિટલ ટ્રાન્ઝેક્શન ઇઝ કોલ્ડ કેપિટલ પ્રોફિટ. ફોર એક્ઝામ્પલ, પ્રોફિટ ઓન સેલ ઓફ ફિક્સ અસેટ ઇઝ કોલ્ડ કેપિટલ પ્રોફિટ. એટલે એવો પ્રોફિટ જે ધંધામાં વારે વારે થતો નથી એને આપણે શું કહીશું? કેપિટલ પ્રોફિટ. તો રેવન્યુ પ્રોફિટ કોને કહેવાય? તો કે એવો પ્રોફિટ જે ધંધાની રૂટીન એક્ટિવિટીમાંથી થાય છે, જે ધંધાની રેગ્યુલર એક્ટિવિટીમાંથી થાય છે, દેટ ઇઝ કોલ્ડ રેવન્યુ પ્રોફિટ. તો કેપિટલ પ્રોફિટ એન્ડ રેવન્યુ પ્રોફિટ ખબર પડી ગઈ ને દરેકને? તો એ વસ્તુ પરફેક્ટલી મગજમાં ફિટ રાખવાની છે. એક્ઝામની અંદર આપણને આમાંથી 5 to 6 માર્ક્સના ઓબ્જેક્ટિવ્સ આવશે. ઓબ્જેક્ટિવ એક્ઝામમાં પણ આવશે અને ઇટ મે બી પોસિબલ ડ્યુ ટુ ધીસ કોરોના ઇમ્પેક્ટ યોર એક્ઝામ વિલ બી, I think it may be possible that they are going to take the fully objective exam or any other thing, or with social distancing, online exam, all that things are possible. બરાબર? We have to change ourselves according to the environment so that be prepared. બરાબર? જે થશે એ સારું જ થશે. આપણે આ જે કોરોના થયો એને કારણે શું થયું? ઘણા લોકોને ડિપ્રેશનમાં આવી ગયા, ઘણા લોકો તકલીફમાં આવી ગયા. બટ અલ્ટિમેટલી શું થયું છે? ઘણા લોકોએ આને ઓપોર્ચ્યુનિટી તરીકે લીધું, એને સેલ્ફ ડેવલપમેન્ટ તરીકે લીધું. બરાબર? હું મારા પોતાની વાત કરું તો આઈ હેવ લર્ન મેની થિંગ ઇન ધીસ લોકડાઉન. બરાબર? એને કારણે મારો ઇન્વેસ્ટિંગ ને મારું જે પોર્ટફોલિયોઝ છે અને કેલ્ક્યુલેશન્સ છે, એમાં ઓપ્શન્સ ટ્રેડિંગ વિન્ડોઝ છે, આ બધી અલગ અલગ વસ્તુઓ હું શીખ્યો. એન્ડ બિકોઝ ઓફ દેટ આઈ એમ અર્નિંગ અ હેન્ડસમ અમાઉન્ટ ઓફ મની વિથ ધેટ એક્ટિવિટી. તો ટીચિંગમાં તો હું અર્ન કરું જ છું, પણ સાથે સાથે મને એમાંથી પણ એડિશનલ ઇન્કમ જનરેટ કરી શક્યો હું. પહેલાં હું એવી વસ્તુ નહોતો કરતો, પણ બિકોઝ ઓફ ધીસ
આઈ એમ ગેટિંગ મની, બરાબર, બાય પ્લેઇંગ વિથ ઇમોશન્સ ઓફ ધી અધર ઇન્વેસ્ટર્સ. તો આ બધી વસ્તુ મારે ક્યાં શીખવા મળી? લોકડાઉનમાં શીખવા મળી. તો એને કારણે જે પણ ચેન્જ થઈ રહ્યું છે એ સારા માટે જ થઈ રહ્યું છે. ચલો એક સ્ટોરી વાત કરું તમને હું. સો એક વ્યક્તિ હતો, બરાબર, યુએસમાં હતો, 4 થી 5ની કંપની હતી, વેલ એસ્ટાબ્લિશ હતો, સારું અર્નિંગ કરતો હતો, બધું જ હતું. પણ યુએસમાં પણ એકવાર આવું ડિપ્રેશન આવી ગયું, મંદી આવી ગઈ, એને દેવું થઈ ગયું. અને ડ્યુ ટુ ધેટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ એણે એકવાર નક્કી કર્યું કે હવે હું મારી બધું જ ધંધો વેચી દઈશ, બધી ફેક્ટરીઝ બંધ કરી દઈશ. અને એટલું દેવું થઈ ગયું ને કે પોસિબલ જ નહોતું કે ચૂકવી શકે. તો એ તો વિચારવા મળે કે હવે શું કરું. તો કે મારી પાસે એક લાસ્ટ સોર્સ છે, દેટ આઈ એમ ગોઈંગ ટુ કમિટ ધ સુસાઇડ, અને હું બધું જ છોડીને જતો રહેવાનો છું. તો એક દિવસ એણે નક્કી કર્યું. તો સવારે ઉઠ્યો, પોતાના વાઈફને ખુશીથી ભેટ્યો, પોતાના નાના છોકરાને બહુ જ રમાડ્યો, અને નક્કી કર્યું કે બસ આ છેલ્લો દિવસ છે, આજનો દિવસ મારે લાઈફનો છેલ્લો દિવસ. જેવો આજનો સૂરજ આથમશે કે હું દરિયા આગળ જઈને ડૂબીને આપણને સુસાઇડ કરી દઈશ. એ પછી એ પોતાની ઓફિસમાં ગયો, ઓફિસના બધા જ સ્ટાફને ખૂબ ખુશીથી મળ્યો, બરાબર, બધાને ભાવતું ખાવાનું ખવડાવ્યું, બધાને હોટલમાં લઈ ગયો, સરસ રીતે જમાડ્યા. એને કીધું કે થેન્ક યુ બધાને જે મને આટલે સુધી સાથ આપ્યો, કારણ કે એને ખબર છે કે બહુ દેવું થઈ ગયું છે. અલ્ટિમેટલી હી ઇઝ ગોઈંગ ટુ કમિટ ધ સુસાઇડ. અને પછી દરિયા કિનારે ગયો, બસ સૂરજ આથમવાનો હતો અને સુસાઇડ કરવાની તૈયારીમાં જ હતો. ત્યાં આગળ એક માણસ જોગિંગ કરતો કરતો ઇવનિંગમાં ત્યાંથી પસાર થયો, બરાબર, સરસ મજાના કપડાં હતા, કાનમાં હેડફોન લગાવ્યો હતો, એકદમ યો સ્ટાઇલનો વ્યક્તિ હતો, અને દોડતા દોડતા ગયો. એને કીધું, હે મેન, વોટ આર યુ ડુઈંગ? વાય આર યુ સો સેડ? એટલે કે જાને યાર, હવે ભાઈ અત્યારે હું મારે લાઈફનો એન્ડ આવું છું ને અત્યારે મારે અત્યાર સુધી કોઈની જોડે આજનો દિવસ આટલો સારો ગયો અને છેલ્લે કોઈની જોડે મગજમારી કરવી નથી. ઓકે, ટેલ મી વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? આઈ એમ ધ રિચેસ્ટ પર્સન ઓફ USA. આઈ એમ ગોઈંગ ટુ સેવ યુ ફ્રોમ ધીસ પ્રોબ્લેમ. હવે પેલા તો આવું સાંભળ્યું, એને તકલીફ કઈ હતી? સો હી ઇઝ ઇન ફાઇનાન્શિયલ બર્ડન, અને એને કારણે તો સુસાઇડ કરવાનો હતો. અને મળ્યો કોણ? રિચેસ્ટ પર્સન ઓફ USA. તો મનમાં આશા થઈ કે કંઈક તો થઈ શકે. સો ધેટ પર્સન ટેલ હિઝ પ્રોબ્લેમ કે ભાઈ મારે આવું છે અને હું અત્યારે સુસાઇડ કરવાનું વિચારું છું અને એટલા માટે જ અહીં બેઠો છું. ડોન્ટ વરી. એણે પોતાના ખિસ્સામાંથી ચેક કાઢ્યો અને બ્લેન્ક ચેક પર સાઇન કરી દીધું અને કીધું, હાઉ મચ મની ડુ યુ વોન્ટ? પેલા કીધું $13 lakhs, $13 lakh. ઓકે, so less money, $13 lakh. I'm going to give you a check of $20 lakh. બરાબર, meet me after 1 year at this point on same day. કે ઠીક છે, but remember one thing. તો કે કઈ? તો કે when you have started your business you have nothing. Right now you have $20 lakh, but use it when you totally failed. તો પેલાને તો લાગ્યું. 2 દિવસે સવારે ઉઠ્યો, સુસાઇડ કેન્સલ. 2 દિવસે સવારે ઉઠ્યો અને ઓફિસમાં જવા $20 લાખનો ચેક લઈને જવા નક્કી કર્યો. પણ ત્યારે એને યાદ આવ્યું, પેલા વ્યક્તિએ શું કીધું? જસ્ટ ટ્રાય વન્સ, ધેન ઓનલી યુઝ ધીસ ચેક. એકવાર ટ્રાય કરજે અને પછી જ આ ચેકનો ઉપયોગ કરજે. એણે ચેક પાછો પોતાના કબાટમાં મૂકી દીધો અને કીધું કે લેટ મી ટ્રાય. કે જ્યારે મેં ધંધો ચાલુ કર્યો હતો ત્યારે મારી પાસે કશું જ નહોતું, અત્યારે ભલે કશું નથી. એ ગયો બિઝનેસમાં, પેલું જોબ વીમેટમાં કેવું
ડિપ્રેશનમાં હોય છે ને શાહિદ કપૂર કેવી રીતે પોતાના બિઝનેસને પાછો ઊભો કરે છે ને, બસ એ જ જોશથી એ ગયો અને બધાને કહી દીધું કે ભાઈ તમારું પેમેન્ટ મળી જશે, બટ ગીવ મી સમ ટાઈમ. કારણ કે એને ખબર હતી કે ભાઈ એની પાસે તો ચેક છે જ, એ પણ $20 લાખ ચેક છે. જો આ બધી એની મહેનત ફેલ થશે તો જ એ ચેકનો ઉપયોગ કરશે, ત્યાં સુધી એ કરે નહીં. અને એણે શું કર્યું, ફરીથી ફૂલ જોશમાં કામ કરવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે એણે 4 ફેક્ટરીઝની જે લાયબિલિટી હતી એ વાઇટ ઓફ કરી, જેને પૈસા આપવાના હતા આપી દીધા, અને 1 વર્ષ પછી એ પાછો નોર્મલ બિઝનેસના સાયકલ પર આવી ગયો. એનો ધંધો પાછો ગ્રો કરવા માંડ્યો, એ બધી ચિંતામાંથી મુક્ત થયો. 1 વર્ષ પત્યું એટલે સેમ એ જ માણસને મળવા માટે આવ્યો અને એ જ બાકડા ઉપર બેઠો હતો દરિયા કિનારે, અને ફરીથી ત્યાં જે જ માણસ દોડતો આવ્યો ત્યાં આગળ, સેમ એ જ લુકમાં, બરાબર હેડફોન લગાવ્યા હતા, જોગિંગ કરતો હતો અને દોડતો જેવો એની નજીક આવતો હતો એને બોલાયો કે હે મેન, ત્યાં તો 3-4 જણ આવ્યા અને માણસને પકડીને લઈ ગયા. તો પેલા પૂછ્યું કે શું થયું ભાઈ, આ માણસ તો બહુ સારો છે અને એને પકડીને લઈ જાઓ છો? તો કે એ તો પાગલ છે, એ કહે છે બધાને કે હું દુનિયાનો સૌથી રિચેસ્ટ માણસ છું, પણ આ તો પાગલ છે અને અહીંયા બાજુમાં મેન્ટલ હોસ્પિટલ છે ત્યાં રહે છે. તો થિંક, પાગલ જો આટલી હોપ આપી શકે અને માણસને ડિપ્રેશનમાંથી બહાર લાવી શકે, તો તમારી બાજુ તો કેટલા બધા છે, તમારા મોટિવેટર, તમારા પેરેન્ટ્સ છે અને તમે પોતે મોટિવેટર છો, તો તકલીફમાંથી બહાર આવી શકો છો. સો દરેક ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરતા શીખો, એમાંથી કંઈક નવું શીખતા શીખો. ક્લિયર? હવે આપણે આ કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચરના એક્ઝામ્પલ્સ બુકમાંથી જોઈશું, બરાબર? એ યાદ રાખજો. ચલો, લેટ અસ સ્ટાર્ટ વિથ રૂલ્સ ફોર ડિટરમાઇનિંગ કેપિટલ એક્સપેન્ડિચર. ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર કઈ રીતે નક્કી થાય? તો એન એક્સપેન્ડિચર કેન બી રેકોગ્નાઇઝ એઝ કેપિટલ ઇફ ઇટ ઇઝ ઇન્કર્ડ ફોર ધ ફોલોઈંગ પર્પઝ. તો પહેલું, એન એક્સપેન્ડિચર ઇન્કર્ડ ફોર ધ પર્પઝ ઓફ એક્વાયરિંગ લોંગ ટર્મ અસેટ. મેં તમને કીધું અસેટ ખરીદવા માટે જે ખર્ચો કર્યો હોય દેટ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર. બ્રેકેટમાં લખ્યું છે યુઝફુલ લાઈફ ઇઝ એટલીસ્ટ મોર ધેન 1 અકાઉન્ટિંગ પીરિયડ. અકાઉન્ટિંગ પીરિયડ એટલે કે આપણે રો મટીરિયલને ફિનિશ ગુડ્સ બનાવીને વેચી દઈએ છીએ અને પાછું રો મટીરિયલમાં કરપેટ કરીએ, એ શું કહેવાય? બિઝનેસ સાયકલ કહેવાય. જનરલી અકાઉન્ટિંગ પીરિયડ એટલે કે 12 મંથનો પીરિયડ હોય. ઇટ મીન્સ ઘણીવાર બિઝનેસ સાયકલની અંદરમાં જો એક્ટિવિટી થઈ જતી હોય તો એ પણ શોર્ટ ટર્મ કહેવાય. દાખલા તરીકે શિપ મેકિંગ છે, જહાજ બનાવે છે, કાં તો એરક્રાફ્ટ મેકિંગ છે, તો એની અંદર કેટલું રો મટીરિયલ અને બધી વસ્તુ હોય ને એ કેટલો ટાઈમ માટે હોય? મોર ધેન 1 યર માટે. હવે તમે એરક્રાફ્ટ બનાવો છો અને 5 વર્ષનો ટાઈમિંગ લાગે છે એક વિમાન બનાવતા, બરાબર? તો એરક્રાફ્ટ માટે જે રો મટીરિયલ ખરીદ્યું હતું તે ભલે 5 વર્ષ માટે રોકાઈ રહ્યું, પણ એ શું કહેવાય? રેવન્યુ એક્સપેન્સ જ કહેવાય. ક્લિયર? એટલે અહીંયા આગળ અકાઉન્ટિંગ પીરિયડ હોય છે, એટલે કે કાં તો અકાઉન્ટિંગ સાયકલનો પીરિયડ, કાં તો પછી એટલે કે બિઝનેસ સાયકલનો પીરિયડ, કાં તો પછી 12 મહિના. 12 મહિના કરતાં વધારે હોય તો એને શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર. That is for use in the business to earn profit and not meant for resale will be treated as capital expenditure. For example, if second-hand motor car dealer buy a piece of furniture with a view to use it in the business, તો એ શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર. પણ જો એ સેકન્ડ હેન્ડ મોટર કાર પરચેસ કરે ફોર રીસેલ માટે, કારણ કે તો બિઝનેસ જ કારનો છે, કાર લઈ વેચ કરવાનો, તો કાર એને માટે શું થઈ જશે? રેવન્યુ એક્સપેન્ડિચર. સેકન્ડ, when expenditure is incurred to improve the present condition of the machine or putting an old asset into working condition is also known as capital expenditure. For example, આપણે બિઝનેસમાં યુઝ કરવા માટે સેકન્ડ હેન્ડ મશીન ખરીદ્યું અને પછી એને રિપેરિંગનો ખર્ચો કર્યો જ્યારે પરચેસ કર્યું ત્યારનો, તો એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. ફોર એક્ઝામ્પલ, કોઈ ખર્ચો કરવાથી અસેટની કન્ડિશન, ફોર એક્ઝામ્પલ આપણે એક પીસીની વાત કરીએ, પર્સનલ કમ્પ્યુટર, તો પર્સનલ કમ્પ્યુટરની અંદર
આપણે હાર્ડ ડિસ્ક વધારીએ કે રેમ વધારીએ તો શું થશે? કમ્પ્યુટરની એફિશિયન્સી વધશે ને, તો એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. પણ જો તમે કમ્પ્યુટરની અંદર કીબોર્ડ કે માઉસ ચેન્જ કરો એનાથી કમ્પ્યુટરની એફિશિયન્સી વધે છે? ના. તો કીબોર્ડ કે માઉસ ચેન્જ કરવું એ રેવન્યુ એક્સપેન્સ છે, જ્યારે એની અંદર હાર્ડ ડિસ્કમાં વધારો કરવો, એની રેમમાં વધારો કરવો એ કેપિટલ એક્સપેન્ડિચર છે. એટલે એક્સપેન્સ કરવાથી અસેટની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવતું, એની લાઈફ વધી જતી હોય, એની એફિશિયન્સી વધતી હોય તો એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. એક એક્ઝામ્પલ આપ્યું છે, ઇફ વન બાય અ મશીન ઓફ ₹5 lakh એન્ડ પેડ 20,000 ફોર ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ, બરાબર, એન્ડ 40,000 એઝ ઇન્સ્ટોલેશન ચાર્જીસ, તો મશીનની ટોટલ કોસ્ટ કઈ રીતે આવી? તો 5 lakhનું મશીન, 20,000 ટ્રાન્સપોર્ટ, 40,000 ઇન્સ્ટોલેશન, તો કોસ્ટ ઓફ મશીન ઇઝ 5,60,000. બરાબર. સિમિલરલી ઇફ અ બિલ્ડિંગ ઇઝ પરચેસ ફોર 1 lakh એન્ડ 5,000 સ્પેન્ટ ઓન રજિસ્ટ્રેશન, તો બિલ્ડિંગની વેલ્યુ 1,05,000 લખીશું આપણે. ઇફ એક્સપેન્ડિચર ઇઝ ઇન્કર્ડ ટુ ઇન્ક્રીઝ ધ અર્નિંગ કેપેસિટી ઓફ ધ બિઝનેસ, તો પણ એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. ફોર એક્ઝામ્પલ, સપોઝ 12 મહિના હું ફટાકડા વેચી શકું એટલા માટે મેં ફટાકડાનું લાયસન્સ ગવર્મેન્ટ પાસેથી પરચેસ કર્યું, તો ધેટ લાયસન્સ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર. બરાબર. અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક્સપેન્ડિચર ઇન્કર્ડ ફોર શિફ્ટિંગ ફેક્ટરી ફોર ઇઝી સપ્લાય ઓફ રો મટીરિયલ, કેપિટલ એક્સપેન્ડિચર, કે આપણે ફેક્ટરીની જગ્યા બદલી. રતન ટાટાએ નેનોનો પ્લાન્ટ, ટાટા મોટર્સનો પ્લાન્ટ વેસ્ટ બેંગોલમાંથી ક્યાં શિફ્ટ કર્યો હતો? ગુજરાતમાં. તો આજે બિઝનેસની જગ્યા બદલી, એ પણ શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. પ્રિલિમિનરી એક્સપેન્સ ઇઝ અ પાર્ટ ઓફ ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, પ્રસારિત મહેસૂલી ખર્ચ, એ પણ શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર. પ્રિલિમિનરી એક્સપેન્સ એટલે કે ધંધાની સ્થાપનાનો ખર્ચ, તેનો બેનિફિટ ક્યાં સુધી મળશે? જ્યાં સુધી ધંધો ચાલે ત્યાં સુધી. સો ઇટ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર. બરાબર. Thus, one useful way of recognizing expenditure as capital is to see because of that expenditure the business will own something which qualify an asset, જેનાથી અસેટ જનરેટ થતી હોય ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, કેપિટલ એક્સપેન્ડિચર. અહીંયા આગળ કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા છે, વાંચી કાઢવાના તમારે. પરચેસ ઓફ લેન્ડ, બિલ્ડિંગ, ફર્નિચર, બરાબર. ગુડવિલ પરચેસ કરી, પ્રિલિમિનરી એક્સપેન્સ ઇન્કર્ડ કર્યો, બરાબર. કોસ્ટ ઓફ એડિશન ઓર એક્સટેન્શન ટુ એક્ઝિસ્ટિંગ અસેટ, કોસ્ટ ઓફ ઓવર ઓઇલિંગ સેકન્ડ હેન્ડ મશીન, મશીનને ઓવર ઓઇલિંગ કરાયું. એક્સપેન્ડિચર ઓન પુટિંગ અસેટ ઇન્ટુ વર્કિંગ કન્ડિશન, બંધ મિલકત જે સેકન્ડ હેન્ડ પરચેસ કરી તેને ચાલુ કરવાનો ખર્ચો, બરાબર. કોસ્ટ ઇન્કર્ડ ફોર ઇન્ક્રીઝિંગ ધ અર્નિંગ કેપેસિટી આર કન્સિડર એઝ કેપિટલ એક્સપેન્ડિચર. એવી જ રીતે રૂલ્સ ફોર ડિટરમાઇનિંગ રેવન્યુ એક્સપેન્ડિચર. એની એક્સપેન્ડિચર વિચ કેન નોટ બી રેકોગ્નાઇઝ એઝ કેપિટલ કેન બી ટર્મ્ડ એઝ રેવન્યુ. ભાઈ જે કેપિટલ નથી એ કયા છે? રેવન્યુ એક્સપેન્સ. એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર ટેમ્પરરી ઇન્ફ્લુઅન્સ ઓનલી ધ પ્રોફિટ અર્નિંગ કેપેસિટી ઓફ ધ બિઝનેસ. ધ વર્ડ ઇઝ ટેમ્પરરી. ટેમ્પરરી એટલે કે શોર્ટ ટર્મમાં ધંધાની ઇન્કમ જનરેટ કરી આપે છે. An expenditure is recognized as revenue when it is incurred for the following purpose: for day-to-day conduct of the business, ધંધાની રોજિંદી એક્ટિવિટી માટે. The benefit of which lasts less than 1 year. એનો બેનિફિટ આપણને 1 વર્ષ કરતાં ઓછા ટાઈમ માટે મળશે. Examples are wages of workmen, interest on borrowed capital, selling expense, બધા રેવન્યુ એક્સપેન્સ કહેવાય. Expenditure on consumable items, on goods, service for resale, either in the original or improved form, but revenue expenditure. Purchase of raw material, office stationery, આ બધી વસ્તુ વાંચી કાઢવાની. They are called revenue expenditure. પછી રેવન્યુ એક્સપેન્ડિચરના એક્ઝામ્પલ્સ આપ્યા છે. વારો આવ્યો નેક્સ્ટ ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. આ બધી જ વસ્તુ તમને ક્લાસના મટીરિયલમાં આવી જશે, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. ક્લિયર? બધી જ વસ્તુ ક્લિયરલી હશે.
પણ તમને જે લખવાનું છે આ બધું સમજવાનું છે ખાલી રીડ કરીને, પણ તમને જે લખવાનું છે એ હું તમને આપીશ. બોર્ડ ઉપર જે લખ્યું હતું મેં એ તમારે લખવાનું છે, બરાબર. કેપિટલ અને રેવન્યુ એક્સપેન્ડિચરના એક્ઝામ્પલ્સ હવે જે હશે એ તમારે લખવાના છે. આ બધી વસ્તુ લખવાની જરૂર નથી, એ મટીરિયલમાં હશે, એ તમારે શાંતિથી રીડ કરવાની છે. ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. તો ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર represents certain type of asset whose usefulness does not expire in the year of their occurrence but generally expire in the near future. એટલે એવો ખર્ચો જે નજીકના ભવિષ્યમાં એક્સપાયર થવાનો છે. These type of expenditure are carry forward and are written off in the future accounting period. અને રિટર્ન ઓફ કરવામાં આવશે, માંડી વાળવામાં આવશે. આમિર ખાનને આપણે જે 4 કરોડ ટાઇટનની ઘડિયાળની જાહેરાત માટે આપેલા, તો 1 વર્ષ પતશે એટલે 1 વર્ષમાં રાઇટ ઓફ કરીશું, પછી 3 વર્ષના 3 કરોડ રહેશે, બીજું વર્ષ પત્યું એટલે બીજા 1 કરોડ રાઇટ ઓફ કરીશું, એટલે અસેટ સાઇડ 2 કરોડ રહેશે. આમ ધીરે ધીરે બધા જ રાઇટ ઓફ કરવામાં આવશે. સમટાઇમ્સ we make some revenue expenditure but it eventually become capital asset, generally of an intangible nature. બોલો કઈ રીતે આપણે જે રેવન્યુ એક્સપેન્સ કર્યા એનાથી ઇન્ટેન્જિબલ અસેટ કઈ રીતે ડેવલપ થાય? યસ, વિચારો. ચલો એક ઉદાહરણ આપો. તમે એક શોપ પરચેસ કરવા ગયા માર્કેટમાં બરાબર વચ્ચે. સપોઝ આપણે વાત કરીએ અલકાપુરીમાં એક શોપ છે રેડીમેડ ગાર્મેન્ટ્સની. હવે તમારી પાસે 2 ઓપ્શન છે. એક અલકાપુરીમાં જ પ્રોપર 4 રસ્તા પર જ એક 10 વર્ષ જૂની રેડીમેડ ગાર્મેન્ટની શોપ છે, અને બરાબર એની બાજુમાં એક નવી રેડીમેડ ગાર્મેન્ટની નવા બિલ્ડિંગમાં નવી બનેલી શોપ છે. તમે કઈ પરચેસ કરશો? તમારે આ જ બિઝનેસ કરવાનો છે, બટ ઓબ્વિયસ કઈ પરચેસ કરશો? નવી? ના, જૂની. વાય? બિકોઝ જે જૂની શોપ છે એના રેગ્યુલર બંધાયેલા કસ્ટમર છે, એને કારણે એને રેગ્યુલર ઇન્કમ જનરેટ થાય છે. તો આ જે શોપમાં જેને રેગ્યુલર ઇન્કમ જનરેટ થાય છે એ શેને કારણે થાય છે? તો કે એની પાસે એક ઇન્ટેન્જિબલ અસેટ છે અને એનું નામ શું છે? ગુડવિલ. તો આ ગુડવિલ એને કઈ રીતે જનરેટ કરી હશે? આખું વર્ષ જે બિઝનેસ કર્યો એ બધા જ એને ધંધો ચલાવવા જે રેવન્યુ એક્સપેન્સ કર્યા એનાથી એક ઇન્ટેન્જિબલ અસેટ જનરેટ થઈ, એને શું કહેવાય? ગુડવિલ. બરાબર. If one undertakes substantial repair to the existing building, the deterioration of the premises may be avoided. એટલે બિલ્ડિંગમાં રિપેર કરે તો બિલ્ડિંગની ડિટ્રિયોશન એટલે કે નાશ થતો અટકી જાય. We may engage our own employee to do that work. આપણે બહારથી માણસ નહીં રોકાયા, આપણી કન્સ્ટ્રક્શન કંપની છે, આપણા જ માણસોએ કામ કર્યું છે. And pay them at a prevailing wage rate which is of revenue nature. તો આ શું થયું? રેવન્યુ એક્સપેન્સ થયો. પણ આ રેવન્યુ એક્સપેન્સ તો બેનિફિટ આપણને ક્યાં સુધી મળ્યો? ફોર લોંગ ટર્મ. જ્યાં સુધી બિલ્ડિંગ રહેશે ત્યાં સુધી આપણને આનો બેનિફિટ મળ્યો. તો એટલા માટે એ શું કહેવાય? ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. ઇફ ધીસ એક્સપેન્ડિચર ઇઝ ટ્રીટેડ એઝ રેવન્યુ એક્સપેન્ડિચર, આપણે રેવન્યુ ગણીએ અને પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ કરીએ તો આ વર્ષે તો પ્રોફિટમાંથી ધંધો લોસમાં આવી જાય, પણ ખરેખર આ બિલ્ડિંગનો જે રિપેર કર્યો છે એનો બેનિફિટ તો બહુ બધા વર્ષો સુધી મળવાનો છે ને. માટે આપણે એને રેવન્યુ એક્સપેન્સ નહીં ગણતા, ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ તરીકે ગણીશું, બેલેન્સ શીટમાં અસેટ તરીકે લખીશું અને ધીરે ધીરે એને યર ટુ યર રાઇટ ઓફ કરતા જઈશું. ક્લિયર? તો ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર ખબર પડી ગઈ. હવે ઇલસ્ટ્રેશન 1 છે, આ તમારે લખવાનું છે. સ્ટેટ વેધર ધ ફોલોઈંગ આર કેપિટલ રેવન્યુ ઓર ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. પહેલું ફર્સ્ટ
કેરેજ ઓફ ₹7500 સ્પેન્ટ ઓન મશીનરી પરચેઝ એન્ડ ઇન્સ્ટોલ્ડ. મશીનરી જે પરચેઝ કરીને ઇન્સ્ટોલ કરી હતી એનામાં આપણે કેટલું કેરેજ પે કર્યું? 7500. બોલો કેવો ખર્ચો? કેપિટલ કે રેવન્યુ? કેરેજ હતું પણ કોનું હતું? મશીનરીનું. તો મશીનરી પરચેસ કરી એનું કેરેજ છે એ શું કરવામાં, એક જ વાર કરવામાં આવે ને, તો કેપિટલ એક્સપેન્ડિચર. સેકન્ડ, હેવી એડવર્ટાઇઝિંગ કોસ્ટ ઓફ 20,000 સ્પેન્ટ ઓન લોન્ચિંગ અ કંપનીઝ ન્યૂ પ્રોડક્ટ. ભાઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે 20,000 રૂપિયાનો મોટો એડવર્ટાઇઝિંગનો ખર્ચો કર્યો. ત્યાંના ટાઈમમાં 20,000 મોટો ના કહેવાય, પણ અહીં કીધું છે કે 20,000નો હેવી એક્સપેન્ડિચર કર્યો નવી પ્રોડક્ટ લોન્ચ કરવા. તેને શું કહેવાય? ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. બરાબર. ખરેખર રેવન્યુ એક્સપેન્ડિચર છે. એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ ફોર લોન્ચિંગ અ ન્યૂ પ્રોડક્ટ ઓફ ધ કંપની શુડ બી ટ્રીટેડ એઝ રેવન્યુ એક્સપેન્ડિચર એઝ પર AS 26. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 શું છે? અકાઉન્ટિંગ ઓફ એન ઇન્ટેન્જિબલ અસેટ. But it is one type of deferred revenue expenditure. Third, ₹200 paid for servicing the company's vehicle, including 50 paid for changing the oil. ભાઈ બાઇક મેં સર્વિસ કરાવી તો એ તો કરાવવી પડે ને દર 2-3 મહિને, તો રેવન્યુ એક્સપેન્સ. કન્સ્ટ્રક્શન ઓફ બેઝમેન્ટ કોસ્ટિંગ 1,95,000 એટ ધ ફેક્ટરી પ્રીમાઇસીસ. ભાઈ બેઝમેન્ટ તૈયાર કર્યું, એક પ્રકારની અસેટ જ તૈયાર કરીને, તો કેપિટલ એક્સપેન્ડિચર. ક્લિયર? આ બધા જ પોઈન્ટ જે ઇલસ્ટ્રેશન છે એ તમે તમારી નોટબુકમાં લખશો. બરાબર. જ્યારે આ વિડીયો ચાલતો હોય ત્યારે હું પ્રોપર ટાઈમ આપું છું. એવું હોય તો એટલા ભાગનો સ્ક્રીનશોટ લઈ અને અંદરથી તમારે લખી નાખવાનું. ઇલસ્ટ્રેશન નંબર 2. સ્ટેટ વેધર ધ ફોલોઈંગ આર કેપિટલ ઓર રેવન્યુ. પહેલું, paid a bill of ₹10,000 of Mr. Kumar, who was engaged as a erection engineer to set up a new automatic machine costing 20,000 at the new factory site. કેટલું બિલ પે કર્યું? 10,000. કોને પે કર્યું? મિસ્ટર કુમારને. મિસ્ટર કુમાર શું કરે છે? ઇરેક્શન એટલે કે બાંધકામના એન્જિનિયર છે. શું એસ્ટાબ્લિશ કર્યું હતું? નવું ઓટોમેટિક મશીન. તો નવા મશીનનો ખર્ચો છે ને, તો શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર. તો આન્સર જુઓ. એક્સપેન્સ ઇન્કર્ડ ફોર ઇરેક્ટિંગ અ ન્યૂ મશીન શુડ બી ટ્રીટેડ એઝ કેપિટલ એક્સપેન્ડિચર. સેકન્ડ, incur 26,000 expenditure on varied advertisement campaign undertaken yearly on a regular basis. રેગ્યુલરલી આપણે જે એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ એનો ખર્ચો છે. તો રેગ્યુલર એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો એ શું કહેવાય? રેવન્યુ એક્સપેન્સ. થર્ડ, in accordance with the long-term plan of providing a well-equipped labor welfare center, spent ₹90,000 being budgeted allocation for the year. તો લેબર વેલફેર સેન્ટર માટે આપણે જે ખર્ચો કર્યો છે શું કીધું? લોંગ ટર્મ પ્લાન. તો એ શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર. થર્ડ, ચલો, ક્લાસિફાઈ ધ ફોલોઈંગ આઇટમ કેપિટલ રેવન્યુ. એન એક્સટેન્શન ઓફ રેલવે ટ્રેક. રેલવે ટ્રેક બનાવ્યો તો શું થાય? લોંગ ટર્મ કેપિટલ એક્સપેન્ડિચર. વેજીસ પેઇડ ટુ મશીન ઓપરેટર, રેવન્યુ એક્સપેન્ડિચર. ઇન્સ્ટોલેશન કોસ્ટ ઓફ ન્યૂ પ્રોડક્શન મશીન, નવા મશીનનો ખર્ચો, કેપિટલ એક્સપેન્ડિચર. મટીરિયલ્સ ફોર એક્સટેન્શન ટુ ફોરમેન્સ ઓફિસ ઇન ધ ફેક્ટરી. ફોરમેનની ઓફિસ બનાવી, ફોરમેન એટલે સુપરવાઇઝર માટે ઓફિસ તૈયાર કરી, કેપિટલ એક્સપેન્ડિચર. રેન્ટ પેઇડ ફોર ધ ફેક્ટરી, રેવન્યુ એક્સપેન્ડિચર. પેમેન્ટ ફોર કમ્પ્યુટર ટાઈમ to operate a new store control system. Payment for computer time to operate a new store control system should be treated as revenue expenditure. કેમ? કારણ કે ભાઈ કમ્પ્યુટર ટાઈમ ઓપરેટરને જે પૈસા આપ્યા એ રેવન્યુ કહેવાય, વારે વારે પે કરવો પડે. વેજીસ પેઇડ ટુ ઓન એમ્પ્લોઈઝ ફોર બિલ્ડિંગ અ ફોરમેન્સ ઓફિસ. ઓફિસ બનાવો છો ને, તો એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. ગીવ રીઝન ફોર યોર ક્લાસિફિકેશન. રીઝન્સ આપેલા જ છે તમારે, આ રહ્યા, એ તમારે લખવાના છે. સ્ક્રીનશોટ લઈ લેવો અને પછી લખી નાખવો.
Illustration number 4. For each of the case numbered below, indicate whether the income or expenditure is capital or revenue. Payment of wages to one's own employee for building a new office, capital expenditure. Regular hiring of computer time for the preparation of the firm's account. અકાઉન્ટ તૈયાર કરવા માટે રેગ્યુલર પેમેન્ટ કરીએ છીએ, રેવન્યુ એક્સપેન્ડિચર. The purchase of a new computer to use in the business, capital expenditure. The use of motor vehicle hired for 5 years but paid at every 6 months. પણ હાયર ચાર્જીસ, ભાડું તો રેવન્યુ એક્સપેન્ડિચર જ કહેવાય ને. ભલે 6 મહિને ચૂકવો છો, વર્ષમાં એકવાર ચૂકવો. Illustration 5. State with reason whether the following are capital or revenue expenditure. Freight and cartage on the new machine. બરાબર, નવા મશીનનો ખર્ચો, કેપિટલ એક્સપેન્ડિચર. ફિક્ચર્સ ઓફ ધ બુક વેલ્યુ 2500 સોલ્ડ. ફિક્ચર્સ એટલે કોને કહેવાય? ફર્નિચર અને ફિક્ચરમાં ડિફરન્સ શું? તો ધંધામાં જે બિઝનેસમાં ખુરશી હોય, ટેબલ હોય, બરાબર, એ બધું ફર્નિચર કહેવાય. પણ જે વસ્તુ વોલ સાથે, દિવાલ સાથે જોડાયેલું હોય એને શું કહેવાય? ફિક્ચર્સ. ફોર એક્ઝામ્પલ ફેન્સ, પછી વિન્ડોઝ, એ બધું શું કહેવાય? ફિક્ચર્સ કહેવાય. તો ફિક્ચર્સ ઓફ ધ બુક વેલ્યુ ઓફ 2500 sold at 1600 and new fixtures for the value of 4000 were acquired. Cartage on purchase 100. આ ધ્યાનથી જોજો. શું કીધું છે? જે લોસ થયો છે, કેવી રીતે લોસ થયો? 2500નું ફિક્ચર 1600માં વેચી દીધું તો 900માં લોસ થયો, એને કેપિટલ લોસ કહેવાશે. પછી નવું ફિક્ચર પરચેસ કર્યું ને એને કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. 4000નું નવું ફિક્ચર અને 100 રૂપિયા એનો ખર્ચો, તો કેપિટલ એક્સપેન્ડિચર થયો 4100. ક્લિયર? ત્રીજું, a sum of 400 was spent on painting a factory. ફેક્ટરીને પેઇન્ટ કરીને એનો ખર્ચો થયો, તો રેવન્યુ એક્સપેન્ડિચર, બિકોઝ એ વારે વારે કરવામાં આવે. તો પેઇન્ટિંગ ઓફ ધ ફેક્ટરી should be treated as revenue expenditure because it has been incurred to maintain the factory building. Fourth, rupees 8200 spent on repair before using a second hand car purchased recently. સેકન્ડ હેન્ડ કાર ખરીદી પણ વાપરતા પહેલાં 8200નો તો રિપેરનો ખર્ચો કર્યો. ટુ પુટ ઇટ ઇન યુઝેબલ કન્ડિશન, તો એ શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર. તો રિપેરિંગ કોસ્ટ ઓફ સેકન્ડ હેન્ડ કાર શુડ બી ટ્રીટેડ એઝ કેપિટલ એક્સપેન્ડિચર. બરાબર? એવી જ રીતે ઇલસ્ટ્રેશન 6 છે, 7 છે, 8 છે, આ બધા જ ઇલસ્ટ્રેશન તમારે કમ્પ્લીટ કરવાના છે. બરાબર? આ જે બુક છે એના હું તમને PDF સેન્ડ કરીશ. બરાબર? આ CMAની બુક છે તો એના PDF ઉપરથી તમે જોઈ શકશો. આ જ બધી વસ્તુ બીકોમના મટીરિયલમાં આવવાની છે. બરાબર? પણ મટીરિયલ નથી આવ્યું ત્યાં સુધી આપણે આખું ચેપ્ટર એમાં ભણી લઈશું. ક્લિયર? પછી તમને અહીંયા MCQ આપ્યા છે, તો બધા જ MCQ સાથેની એક્સરસાઇઝ તમારે કમ્પ્લીટ કરીને મને આપવાની છે. બરાબર? અંદર આન્સર તો આપ્યા જ છે, બટ યુ હેવ ટુ થિંક. ક્લિયર? તો હું તમને આની PDF મોકલીશ, પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું. પણ આ ચેપ્ટર તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.